हेलो डियर स्टूडेंट्स, लास्ट लेक्चर में આપણે છેલ્લી થિયરી જે ભણ્યા તે મુજબ બે સમાંતર પ્રવાહધારી તારો વચ્ચે લાગતું ચુંબકીય બળ આપણે જોયું હતું અને તે સૂત્ર આપણે તારવણી કરી હતી. તેનો ઉપયોગ કરીને આપણે તેની મદદથી વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયરને વ્યાખ્યાયિત કરવાનો છે તથા વીજભાર જે છે વીજભારનો એકમ છે કુલમ, એ કુલમને પણ આપણે વ્યાખ્યાયિત કરવાનો છે. તો રજૂઆત કરીએ. प्रश्न અહીંયા આપેલો છે, સમાંતર પ્રવાહધારી તારો વચ્ચે લાગતા બળનું સૂત્ર લખી એમ્પિયર અને કુલમની વ્યાખ્યા આપો. સર્વપ્રથમ વાત કરીએ તો આપણે જે થિયરી ભણ્યા તે થિયરીમાં જોયું હતું કે તાર B ના L લંબાઈના વિભાગ પર તાર A ને લીધે લાગતું બળ, B પર એને લીધે લાગતું બળ એને FBA વડે લખીએ છે. તો FBA બરાબર μ0 IA * IB ડિવાઇડેડ બાય 2 pi d * L, જ્યાં D એ બે પ્રવાહધારી તારો વચ્ચેનું લંબ અંતર છે. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ જો મારે શોધવું હોય, સૂત્ર આપણને યાદ હોવું જોઈએ μ0 IA * IB ડિવાઇડેડ બાય 2 pi d * L. જો એકમ લંબાઈ દીઠ મારે બળ શોધવું હોય તો આ L લંબાઈને જે છે હું અહીંયા છેદમાં લઈ લઉં. તો L લંબાઈને જો છેદમાં લઈ લઈશ તો મને એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળશે. હવે એકમ લંબાઈ દીઠ લાગતા બળને આપણે સ્મોલ f વડે દર્શાવીએ છીએ. તો એકમ લંબાઈ દીઠ લાગતા બળનું મૂલ્ય स्मॉल FBA is equal to FBA upon L, એટલે કે આ L વડે ભાગ્યું તો બચશે μ0 IA IB upon 2 pi d. આ પણ અગત્યનું છે. ઘણી વખત તમને પૂછે છે એકમ લંબાઈ દીઠ બળ શોધો, ત્યારે આપણે ડાયરેક્ટ આ સૂત્ર ઉપયોગમાં લઈશું. તો ઉપરોક્ત સમીકરણની મદદથી મૂળભૂત એકમ એમ્પિયર વ્યાખ્યાયિત કરી શકાય છે. વિદ્યુત પ્રવાહનો એકમ જે એમ્પિયર છે તે વ્યાખ્યાયિત કરી શકાય. આ એકમ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો એના માટે આપણે શું કરીશું, આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર IA અને IB બંને 1 એમ્પિયર લઈ લઈએ. સોરી, એમ્પિયરની વ્યાખ્યાયિત કરવાનો છે એટલે કિંમત મૂકી અહીંયા D બરાબર 1 મીટર લંબ અંતર લઈએ તો શું થાય? અહીંયા ધ્યાન રાખીશું D બરાબર 1 મીટર અને L બરાબર પણ 1 મીટર લેતા. તો આ જે સૂત્ર છે એ સૂત્રને આધારિત આપણે કિંમતો મૂકીએ. FBA μ0 સૂત્ર લખી દો પહેલા, μ0 IA IB upon 2 pi d * L. હવે આની અંદર કિંમતો મૂકીએ. μ0 બરાબર 4 pi cross 10⁻⁻⁷ IA અને IB as it is રહેવા દો પ્રવાહ ભાગ્યા 2 pi d 2 pi into d બરાબર 1 મીટર લો અને લંબાઈ પણ 1 મીટર લો. તો એ કિસ્સાની અંદર આ 2 pi 2 જા 4 pi. તો અહીંયા જવાબ મળશે 2 * 10⁻⁷ ગુણ્યા IA ગુણ્યા IB બરાબર FB એટલે કે ન્યૂટન. તો અહીંયાથી આપણે એવી રજૂઆત કરીએ છે કે આ IA અને IB આ બંનેને જો 1 એમ્પિયર લઈ લેવામાં આવે, અહીંયા IA બરાબર IB બરાબર 1 એમ્પિયર લઈએ તો એ કિસ્સાની અંદર ફરીથી પાછું આ IA અને IB 1 એમ્પિયર થઈ જાય એટલે આ નીકળી જાય. તો અહીંયા શું થશે? FBA બરાબર 2 * 10⁻⁷ ન્યૂટન. તો અહીંયાથી જો એમ્પિયરની વ્યાખ્યા આપવી હોય તો એવી આપી શકાય કે 1 એમ્પિયર એટલે પ્રવાહનું એવું મૂલ્ય કે જેને લીધે બે સમાંતર પ્રવાહધારી તારો વચ્ચે ઉદ્ભવતું બળ 2 * 10⁻⁷ ન્યૂટન જેટલું હોય. અહીંયા વ્યાખ્યા લખેલી છે તે જોઈએ આપણે. એમ્પિયર એ સ્થિર પ્રવાહનું એવું મૂલ્ય છે કે જે બે ખૂબ લાંબા, સીધા અને અવગણ્ય આડછેદ ધરાવતા તથા શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે સમાંતર મૂકેલા વાહકોમાંથી પસાર થતો હોય ત્યારે વાહકો પર 1 મીટર લંબાઈ દીઠ 2 * 10⁻⁷ ન્યૂટન બળ ઉત્પન્ન કરે. એમ્પિયર એ એવો પ્રવાહ છે જેના લીધે એકબીજાને સમાંતર મૂકેલા લાંબા, અતિ લાંબા, સીધા અને અવગણ્ય આડછેદવાળા આ સજાવટ કરી છે. સીધા, લાંબા અને અવગણ્ય આડછેદ ધરાવતા પ્રવાહધારી તારો વચ્ચે શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે લાગતું બળ એકમ લંબાઈ દીઠ 2 * 10⁻⁷ ન્યૂટન મળે. તો આ થઈ એમ્પિયરની વ્યાખ્યા. હવે એના ઉપરથી
કુલમને વ્યાખ્યાયિત કરીએ તો વિદ્યુત ભારના SI એકમ કુલમને એમ્પિયરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી શકાય છે. હવે આપણે ભણીશું આગળ 10મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ તે મુજબ I બરાબર Q/T. તો એ મુજબ અહીંયાથી Q બરાબર સૂત્ર થશે I * T. I બરાબર 1 એમ્પિયર લઉં અને T બરાબર 1 સેકન્ડ લઉં તો Q બરાબર 1 કુલમ થાય. એનો મતલબ 1 એમ્પિયર પ્રવાહના વહન કરતા વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે 1 કુલમ. ફરીથી જોઈએ, 1 એમ્પિયર પ્રવાહનું વહન કરતા વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વીજભારનો જથ્થો એટલે 1 કુલમ. તો અહીંયા જોઈએ, જ્યારે વાહકમાંથી 1 એમ્પિયર જેટલો સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર 1 કુલમ જેટલો હોય છે. કુલમની સંજ્ઞા જે છે એ કેપિટલ C છે. હવે આના આધારિત આ જે ચર્ચા કરી આપણે તેના આધારિત ઉદાહરણ 4.10 તમને આપેલું છે. ઉદાહરણ 4.10 ની જે રકમ છે એ રકમ અહીંયા ઉપર ફ્લેશ થતી હશે. હવે તમે જોઈ શકો છો કે રકમમાં આપેલું છે તે મુજબ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻5 ટેસ્લા જેટલો છે, જે ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ છે. ભૌગોલિક દક્ષિણ અને ઉત્તર ફરીથી દિશાઓ યાદ કરીએ તો આ અંદરની દિશા છે ઉત્તર, પાછળની દિશા છે દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તો ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ એટલે આ રીતે છે, અંદર પ્રવેશે છે, પૃષ્ઠને લંબ રૂપે અંદર તરફ દાખલ થાય છે. તથા તેમાં 1 એમ્પિયર પ્રવાહધારિત તારને 1 એમ્પિયર જેટલો પ્રવાહનું વહન કરતા વાહક તારને મૂકવામાં આવેલો છે. તેની બે જુદી જુદી અવસ્થાઓ અહીંયા દર્શાવી છે. પહેલી પરિસ્થિતિ, તેને પૂર્વથી પશ્ચિમ દર્શાવેલો હોય એટલે કે પૂર્વથી પશ્ચિમ મૂકવામાં આવે એટલે કે પ્રવાહ આ રીતે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અને વાહક તારને પૂર્વથી પશ્ચિમ એનો મતલબ આ છે પૂર્વ, તો પૂર્વથી પશ્ચિમ આપણે આ રીતે મૂકવાનો છે. બ્લેક પેન છે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે અને બ્લુ પેન છે એ પ્રવાહધારિત તાર દર્શાવે છે. જો પૂર્વથી પશ્ચિમ મૂકેલો હોય અને બીજા કિસ્સામાં થશે દક્ષિણથી ઉત્તર એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તો તાર પણ દક્ષિણથી ઉત્તર એ જ દિશામાં. બીજી અવસ્થા આ છે. તો દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેના પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ મેં અહીંયા સ્મોલ f વડે દર્શાવ્યું છે. એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણે શોધવાનું છે. તો સર્વપ્રથમ વાત કરીએ પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળ આપણે ભણી ચૂક્યા છીએ. પ્રવાહધારિત તારને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે વેક્ટર F વેક્ટર IL ક્રોસ B વડે અપાય છે, જેનું મૂલ્ય સ્વરૂપમાં લખવું હોય તો મૂલ્ય F બરાબર ILB sin theta. હવે એકમ લંબાઈ દીઠ બળ કે છે તો therefore small f is equal to થાય capital F by L, એટલે કે લંબાઈ વડે f ને ભાગી દો તો એકમ લંબાઈ દીઠ બળ મળે. તો small f બરાબર F by L બરાબર થશે સૂત્ર IB sin theta. હવે અહીંયા વાત કરીએ ભાગ A. પહેલામાં જે રીતે કીધું તે રીતે પ્રવાહધારિત તાર જો પૂર્વથી પશ્ચિમ હોય, વાહક તારને પૂર્વથી પશ્ચિમ ગોઠવતા, વિદ્યાર્થી મિત્રો હાલ જ મેં દર્શાવ્યું હતું તે મુજબ ચુંબકીય ક્ષેત્ર જે છે તે અંદર તરફ છે અને પ્રવાહધારિત તાર જે છે તે આ રીતે છે. જો આ રીતે ગોઠવવામાં આવે તો બંને વચ્ચેનો ખૂણો જે છે 90 ડિગ્રી બને છે. તો વાહક તારને પૂર્વથી પશ્ચિમ ગોઠવતા થીટા બરાબર 90 માટે સ્મોલ f બરાબર IB sin 90. કિંમતો મૂકીએ. I ની કિંમત આપણને આપેલી છે 1 એમ્પિયર, B ની કિંમત આપેલી છે 3 × 10⁻5
અને sin 90 ની વેલ્યુ થાય 1. તો આ એકમ લંબાઈ દીઠ બળ આપણને જે મળશે તે મળશે 3 ગુણ્યા 10 ની -5 ઘાત. એકમ લંબાઈ દીઠ બળ છે F/L એટલે ન્યૂટન પર મીટર. આ બળની જો દિશા જાણવી હોય મારે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે અને પ્રવાહધારિતા આ દિશામાં છે. તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અથવા જમણા હાથના નિયમ મુજબ IL ક્રોસ B કરું. આ દિશા થઈ IL ની પ્રથમ સદિશ છે અને એને બીજા તરફ IL ક્રોસ B કરવાનું છે. તો IL ક્રોસ B કરું. IL ની તરફ હથેળીને મૂકું અને એને B તરફ ફેરવું. અહીંયા બતાડીશું તમને. IL ની દિશામાં પંજો મૂકું અને એને B તરફ ફેરવું. તો B તરફ ફેરવું એટલે અંગૂઠો નીચે તરફની દિશા. IL ની દિશામાં મેં હથેળી મૂકી છે અને એને બીજા સદિશ B તરફ ફેરવી છે. તો અંગૂઠો છે એ અધો દિશા દર્શાવે છે. તો અહીંયા હું લખીશ દિશા અધો દિશામાં. અધો દિશામાં. હવે બીજા કિસ્સાની વાત કરીએ. દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે B પ્રવાહ વાહકતા દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે વાહકતા જો દક્ષિણથી ઉત્તર તરફ હોય તો એ કિસ્સામાં થીટા બરાબર 0. કેમ થીટા 0 થશે? કારણ કે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્તર દક્ષિણથી ઉત્તર તરફ છે અને વાહકતા પણ દક્ષિણથી ઉત્તર તરફ થશે. તો થીટા 0 થાય. થીટા 0 થાય તો sin 0 ની વેલ્યુ 0. તો અહીંયા લખીશ માટે F બરાબર IB sin 0 is equal to 0. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખીશું અહીંયા. આ કિસ્સામાં આપણે જે જોયું તો એકમ લંબાઈની ચુંબકીય બળનું મૂલ્ય 3 ગુણ્યા 10 ની -5 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર મળે છે. જ્યારે એમ્પિયરની વ્યાખ્યામાં આપણે જે જોયું છે તે મુજબ ચુંબકીય બળ છે 2 ગુણ્યા 10 ની -7 ઘાત ન્યૂટન. તો આ 2 ગુણ્યા 10 ની -7 ઘાત ન્યૂટન બળનું મૂલ્ય જે છે એ આના કરતા નાનું છે. એટલે કે આ મૂલ્ય મોટું છે. એનો મતલબ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લીધે મળતું ચુંબકીય બળ જે છે એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ તે વધારે મળે છે. તો જ્યારે પણ આપણે ચુંબકીય એમ્પિયરની વ્યાખ્યા આપવી હોય ત્યારે પૃથ્વીના લીધે અથવા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે અવગણવું પડે અથવા તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને એના જેવા અન્ય ક્ષેત્રોનો વિરોધ થતો હોય એમનું અવગણી શકાય તેવી કંઈક વ્યવસ્થા હોવી જોઈએ. તો જ આપણે એમ્પિયરની સચોટ વ્યાખ્યા આપી શકીએ. કારણ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લીધે બળ જે મળે છે તેનું મૂલ્ય એમ્પિયરની વ્યાખ્યામાં મળતા આપણે જે બળ મેળવ્યું છે તેના કરતા વધારે છે. આથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અવગણી શકાય અથવા અવગણીને આપણે એમ્પિયરની વ્યાખ્યા સચોટ રીતે આપી શકીએ છીએ. આ વસ્તુ યાદ રાખીશું. હવે વાત કરીએ વધારાના સ્વાધ્યાયના 4.22 ની અંદર, જેમાં પ્રશ્ન કંઈક એવો આપેલો છે કે કારની બેટરીને ચાલુ કરવા માટે એક મોટર સાથે જોડતા તેના વાહક તારોમાંથી 300 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. આ વાહક તારોની લંબાઈ 70 સેન્ટીમીટર છે. આ ક્ષણિક પ્રવાહ છે, થોડીક વાર પૂરતો જ, અને બંને વાહક તારો વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર છે. તો આ વાહક તારો માટે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિસ્થિતિ કંઈક આ રીતે સમજી શકાય. બેટરી કારની અંદર જે વપરાતી જે બેટરી છે સેકન્ડરી સેલ કહેવાય છે, જેને ચાર્જ કરી શકાય. અને ચાર્જિંગ પ્રક્રિયામાં કંઈક આવું હોય છે કે નાની માની લો કે આ બેટરી છે કારની બેટરી. આ કારની બેટરીને મારે ચાર્જ કરવી તો આનો ઋણ ધ્રુવ છે, આ એનો ધન ધ્રુવ થશે. હવે આ બેટરીને મારે ચાર્જ કરવી હોય તો એના કરતા વધારે વિદ્યુત સ્થિતિમાન ધરાવતી બેટરી સાથે જ મારે જોડવી પડે. અને અહીંયા જે રીતે ધન જોડે ધન છેડો છે એના કરતા ઉલટો છેડો અહીંયા મારે દાખલ કરવો પડે. એટલે બીજી બેટરીના છેડાઓ સાથે મારે તેને જોડવું પડે. બીજી બેટરી એવી રીતે જોડવી પડે કે જેથી અહીંયા મેં જે બીજી બેટરી જોડી છે એ મોટી બેટરી છે. તો આમાંથી આ મોટી બેટરીમાં જેને પ્રવાહ હંમેશા યાદ રાખવાનું, પરિપથમાં પ્રવાહ ચેપ્ટર 3 માં તમે ભણશો, પરિપથમાં પ્રવાહ હંમેશા મોટી બેટરીનું માન રાખે.
તો મોટી બેટરી માઇનસ થી પ્લસ આ રીતે, એટલે પ્રવાહનું વહન આ દિશામાં થાય. એટલે આ જે નાની બેટરી છે કારની, તેમાંથી પ્રવાહ ધનમાંથી અંદર પ્રવેશે અને ઋણમાંથી બહાર નીકળે, એટલે એનું ચાર્જિંગ થાય. આ બેટરીનું શું જોવા મળે? ચાર્જિંગ. તમે લગભગ અનુભવ્યો છે કાર અથવા બાઇક ઘણા સમયથી પડી રહેલી હોય તો બેટરી છે એ ઉતરી જાય છે એવું કહે છે બધા. અને બેટરી ઉતરી જાય તો બીજી મોટી બેટરી, ટ્રેક્ટર અથવા બીજું કોઈ મોટું વાહન લાવીને તેની બેટરી સાથે વાહકતા જોડીને ટોચન આપવાનું કહીએ છીએ આપણે. એ ટોચન આપવું એટલે આને ચાર્જ કરવી. અને ક્ષણિક આ બેટરી જોડીને ક્ષણવાર પૂરતો જો આમાં પ્રવાહ પસાર કરવામાં આવે તો આ ચાર્જ થઈ જાય છે. હવે અહીંયા પરિસ્થિતિ કેવી થાય છે? એ ટોચન માટે જે બંને તાર છે આ બેટરીને જોડીએ તો અહીંયા કીધું કે બંનેમાંથી 300 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. હવે 300 એમ્પિયર પ્રવાહ આખો આ રીતે બંધ લૂપ બને છે, એટલે અહીંયાથી 300 એમ્પિયર જાય તો અહીંયાથી પણ 300 એમ્પિયર જ પ્રવાહ પસાર થાય. એટલે અહીંયા I બરાબર 300 એમ્પિયર આપ્યું, એને આપણે કહી શકીએ I1 બરાબર I2. I1 બરાબર I2 is equal to 300 એમ્પિયર. તથા અહીંયા જોઈ શકાય છે કે આ તારમાંથી બંને જે સમાંતર તારો છે એમાંથી આમાંથી પ્રવાહ નીચે તરફ જાય છે તો આમાં ઉપર તરફ છે, એટલે બંનેમાં પ્રવાહો પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય છે. તો અહીંયા તમને એમ પણ પૂછ્યું છે કે બળ છે આકર્ષી હશે કે અપાકર્ષી હશે. તો પ્રવાહની દિશાને આધારે આપણે કહી શકીએ જેમ થિયરીમાં ભણેલા તે મુજબ કે સમાંતર તારો અથવા સમાંતર પ્રવાહો આકર્ષી અને પ્રતિ સમાંતર પ્રવાહો અપાકર્ષી હોય છે. તો અહીંયા બંને પ્રતિ સમાંતર હોવાથી આ બળ જે છે એ અપાકર્ષી પ્રકારનું હશે. જોઈએ, ગણતરી કરીએ. અહીંયા વાત કરીએ, સૂત્ર લખીએ ડાયરેક્ટ. સમાંતર પ્રવાહ ધારિત તારો વચ્ચે લાગતું બળ F is equal to mu0 I1 I2 divided by 2 pi d into L. માટે સ્મોલ f બરાબર થશે કેપિટલ F by L is equal to mu0 I1 I2 divided by 2 pi d. કિંમતો મૂકીએ. therefore small f is equal to mu0 ની કિંમત છે 4 pi cross 10⁻⁻⁷. I1 અને I2 300 એમ્પિયર છે એટલે 300 ગુણ્યા 300 ભાગ્યા 2 pi ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર આપેલું છે 1.5 સેન્ટીમીટર, 1.5 ગુણ્યા 10⁻² મીટર. અહીંયા વાત કરીએ તો 2 pi 2 4 pi બરાબર. હવે પહેલા ઘાતની વાત કરી લઈએ. -7 આ -2 છે, -2 ઉપર જાય એટલે +2 વત્તા એ2 આ 2 મીંડા એટલે 2 વત્તા 2 એટલે 4 અને -2 ઉપર ગઈ એટલે પ્લસ, એટલે +6 થઈ, +6 -7 એટલે ઉપર બચશે -1 ઘાત, -1 ઘાત. હવે અહીંયા ખાલી 3 3 બચશે એટલે દોઢ વડે ભાગું તો આ 3 ને ઉડાડો એટલે એ 2 આવે જવાબ. તો અહીંયા જો 2 દુ 4 અને 3 દુ 6 દુ 12 એટલે 12 ગુણ્યા 10⁻⁻1 ઘાત, જેને આપણે 1.2 ન્યૂટન પર મીટર લખી શકીએ. કારણ કે અહીંયા એકમ લંબાઈ દીઠ બળ કીધું છે એટલે એકમ આવશે ન્યૂટન પર મીટર. બરાબર. આ બંને આકર્ષી હશે કે અપાકર્ષી તો અહીંયા લખીશું. બંને તારોમાંથી વહેતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોવાથી આ બળ અપાકર્ષી પ્રકારનું હશે. થેન્ક યુ.